ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. જો વરસાદમાં ગોટા ખાવાની મજા જ આવે. વરસાદમાં મમ્મી શું બનાવે જમવા? હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સવારના વાગી છે 10:30 અને આપણે સવારનું કામ બધું બતાવી દીધું છે અને ચાલુ છે વરસાદ થોડો થોડો. મમ્મી જય માતાજી, શું કરે? થોડો થોડો ચાલુ છે. જેવ તેવો વરસાદ ચાલુ છે અને આપણે હવે કરવી કચરા પોતા. બધું કામ તો પતી ગયું, ખાલી કચરા પોતા એક જ છે. પછી આમાં બેસું ખાવા. તો હવે આપણે મળીએ જમવા ટાણે. 22 વાગી ગયા બપોરના 12 અને આપણે બધું કામમાં બધું પતાવી દીધું હોય અને હવે અમે બેસી જમવા. મમ્મી શું બનાવી જમવામાં? રીંગણા વટાણાનું શાક, રાતી ખીચડી અને ઠંડી ઠંડી શાક. ચાલો બધા જમવા. તો ગાઈસ ચાલો બધા જમવા. હવે અમે બેસું જમવા. તો હવે આપણે મળીએ સાંજે. તો ગાઈસ વાગી જાય બપોરના 2 અને વાતાવરણ બગડી ગયું. અંધારું જોરદાર આવ્યું છે અને આપણને આવતી નહીં. હું નીકળી શેરીમાં કોઈ દેખાતું નહીં અને થોડા થોડા સાટા ચાલુ થયા. હવે અંધારું આવી ગયું જોરદાર. અમારી મમ્મી બાપી તો હોઈ ગયા, મને ઊંઘ આવતી નહીં. ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો હતો તો આપણે કપડાં બધા કંઈ ખાટલામાં સૂકવી દીધા હતા. સ્ટેન્ડ ખોલવાનો ટાઈમ નહોતો મળ્યો. હવે ત્યાં સુધી તો બધા પલળી જતા. ગાઈસ બહુ બધું વાતાવરણ બગડી ગયું. અંધારું આવ્યું જોરદાર. કઈ દેખાતું જ નહીં ગાઈસ. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. જો જોરદાર અંધારું આવ્યું હે. કશું એટલે કશું દેખાતું નહીં ગાઈસ. અને હું આવી થોડું થોડું પલળવા. જોરદાર અંધારું આવે ગાઈસ. ઘડીકમાં તો આખું ધાબુ પલાળી દીધું. વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. અને બધું બહાર જો મને તો ઘરમાં પાણી આવી ગયું. બહાર તો જવું જાય પાણી. તો ગાઈસ જબરો વરસાદ પડે છે અને મમ્મી ઉઠી જાય છે અને હું આ બહાર બેઠી હું અને હું જઈ હતી પલળવા. તો ગાઈસ વાગી છે સાંજના 4 અને વરસાદ તો ચાલુ જ છે અને હવે અમે કરવી નાસ્તો. તો ગાઈસ ચાલો બધા નાસ્તો કરવા. નહીં મમ્મી? તો ગાઈસ ચાલો બધા નાસ્તો કરવા. તો ગાઈસ આપણે નાસ્તો બાસ્તો કરી લીધો હે અને હવે અમે ખોલ્યો રસોઈ શો. આજ વરસાદ જોરદાર પડે તે મારી મમ્મીએ પ્લેન ફેરવી નાખ્યો. ને હજુ 2 દિવસ પહેલા જ ખાધા હતા નહીં મમ્મી? વરસાદમાં ગોટા ખાવાની મજા આવે ગાઈસ. ના હજુ 2 દિવસ પહેલા જ ખાધા હતા. પણ પાછો વરસાદ નતો આવ્યો એટલે આજે નતો એટલે જો ગોટા કરી નાખ્યું છે. એટલે ગરમ ગરમ ગોટા ખાવાના, ઠંડો ઠંડો વરસાદ. ચાલો બધા ગોટા ખાવા. તો ચાલો ગાઈસ બધા મેથીના ગોટા અને હું બનાવીશ બટેકા વડા. તમને મને મેથીના ગોટા નહીં ભાવતા એટલે તો મારી મમ્મી કરી નાખ્યા ભાઈ આપણે કરશું બટેકા વડા. તો ગાઈસ આ મેથીના ગોટાનું બેટર બનાવી નાખ્યું છે અને આ છે બટેકા વડાનું બેટર. આ રોટીનો લોટ છે અને આ બટેકા વડાની ગોટી કરી નાખી છે. એટલે હમણાં મરચી ઉતારતી વખતે આપણે ગાઈસ બટાકા વડાનો મસાલો બનાવી નાખ્યો હતો ને ગોટીઓ બનાવી દીધી.
હવે આપણે મળશું હવે તરતી વખતે. આપણે બધું મારા મમ્મીએ મેથીના ગોટાનું બેટર બનાવી નાખ્યું, આપણે આ બટાકાવાળાનો મસાલો બનાવી નાખ્યો તો ને ગોટી બની જાય. હવે ખાલી રહ્યું તરવાનું, એટલે મારા પપ્પાનો આવે ફોન કે હવે અમે નીકળ્યા, પછી આપણે તરશું ગરમ ગરમ. એટલે વરસાદ એક બાજુ ચાલુ છે, જો ગાઈસ વરસાદ ચાલુ છે અને ગરમ ગરમ ગોટા. એટલે વરસાદમાં તો ગરમ ગરમ ગોટા ખાવાની મજા જ કંઈક અલગ, નહીં મમ્મી? એટલે વરસાદમાં ગોટા ખાવાની મજા જ આવે. વરસાદમાં તો ગાઈસ મમ્મીએ પૂરીઓ વણી નાખી અને બાકી તળા પૂરીઓ ફૂલેલી પૂરીઓ છે ને ખાવી આવી જજો. ગોટા બટાકા વડાની હજુ કરવાનું. હા, બટાકા વડા કરવાના, ગોટા પછી. હા, હજુ બધું બાકી જ છે કરવાનું. તો ગાઈસ સાંજના વાગી ગયા છે 7:15 અને ભક્કીએ રસોઈ શો ચાલુ કરી દીધો છે. તો ભક્કી બનાવે છે, પૂરી તરી રહી અને બટેકાવાળા બનાવે છે. પછી બનાવવાના મેથીના ગોટા, પછી બનાવવાની કઢી અને પછી બનાવવાના મરચાં તરવાના, અને પછી કરવાની ડુંગળી કાપવાની, પછી ડુંગળી કાપવાની છે એ સેલે રાખવાની. તો ગાઈસ પહેલો વરસાદ છે ચોમાસાનો, એટલે ગોટા ખાવાની મજા આવે. એટલે ગરમ ગરમ ગોટામાં બહુ જ મજા આવે ચોમાસાના ખાવાની. પહેલા વરસાદે એટલે મજા આવે. હકીન પણ આ વરસાદ થયો આટલો તોય ગરમી મટતી નહીં. અંદર તો એટલી ગરમી થાય ને ઘરમાં, એટલે પછી આ બટેકાવાળી તરી રહે એટલે બાકી પછી ગોટા તર નાખીએ. તો ગાઈસ વાગી જાય રાતના 8:30 અને આપણે રસોઈ બધું બનાવી નાખ્યું હોય. અને મારા પપ્પા એમની હવે દુકાને નાખતા રહ્યા છે અને હવે અમે બેસી જમવા. તો મમ્મી શું બનાવે જમવા? પૂરી બનાવીએ, બટેકા વડા, તરેલા મરચા, મેથીના ગોટા, મરચાના ભજીયા, લીંબુ અને ડુંગળી, કઢી, ઠંડી ચા. ચાલો બધા જમવા. તો ગાઈસ ચાલો બધા જમવા. વરસાદના ભજીયા. તો હવે આ બ્લોગ અમે અહીંયા જેન્ડ કરવી. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.